કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર પૂછાતો દાખલો કે 5% પાણીવાળા 10 લીટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવામાં આવે તો જે પાણી 5% હતું ને એ કેટલા ટકા થઈ જાય તો કે 2% થાય. તો આપણે એ દૂધની માત્રા શોધવાની છે કે કેટલું દૂધ ઉમેરવામાં આવે. બરાબર. જ્યારે આ ટાઈપનો એલિગેશનનો જ્યારે દાખલો પૂછાય ત્યારે આપણે ક્રોસ ડિફરન્ટ લેવાનો છે. બરાબર. હવે અહીંયા ધ્યાન આપજો. હવે 5% પાણીવાળું દૂધ છે. બરાબર. પાણીવાળું દૂધ કેટલું છે તો કે 10 લીટર છે. બરાબર. હવે આમાં 100% શુદ્ધ કેટલો 100% શુદ્ધ દૂધ એટલે એમાં પાણીની માત્રા કેટલી થઈ જાય તો કે 0%. 100% શુદ્ધ દૂધ હોય એમાં પાણીની માત્રા કેટલી ગણવાની આપણે 0% લેવાની છે. હવે આમાં ઉમેરવાનું છે ને ડિફરન્ટ કેટલો કરવાનો છે 2 નો. તો માની લઈએ કે 5% દૂધ જે પાણી વાળું છે અને બીજું કયું દૂધ છે તો કે 0 એટલે કે 0% વાળું. આ બંનેનું મિશ્રણ કરી અને કેટલા ટકા વાળું લાવવાનું છે 2% વાળું. હવે આપણને શું કરવાનો છે ક્રોસ ગુણાકાર કરવાનો. આ ક્રોસ ગુણાકાર કરશો એટલે 2 - 0 બરાબર 2 અને 2 અહીંયા કેટલું આવશે તો કે 5 - 2 બરાબર 3. આપણે રેશિયો ના ફોર્મમાં લાવી દીધો. બરાબર. રેશિયો શું બનશે તો કે 3:2 નો આપણે રેશિયો બનાવીશું. 3:2 નો રેશિયો બનાવશું પણ કેટલા લીટર રહે તો કે 10 લીટર દૂધ હોય. બરાબર. તો આને 10 લીટર દૂધે આપણે એને શું કરશું ગુણાકાર કરશું. એટલે 2 × 5 = 10 અને 5 × 3 = 15. એનો મતલબ શું થયો કે આ 10 લીટર દૂધની અંદર હજુ જો હું 100% શુદ્ધ દૂધ 15 લીટર ઉમેરું ને તો જે પાણીની માત્રા છે ને કેટલા ટકા થઈ જાય તો કે 2% થઈ જાય. એટલે કુલ દૂધ કેટલું થઈ જશે તો કે 25 લીટર થાય. કેટલું થાય 25 લીટર. બરાબર. પણ કેટલું ઉમેરવું પડશે તો કે 15 લીટર દૂધ ઉમેરવું પડે.